અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે શિવ એકતા ગ્રુપ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને જરૂરિયાતમંદોને અનાજની 200 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના ભડકોદરા ગામે આવેલા શિવ મંદિરે શિવ એકતા ગ્રુપ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કાર્યક્રમ અંતર્ગત ગામના આશરે 200 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગામના આગેવાન અને જિલ્લા ભાજપના મહામંત્રી પરેશ પટેલ તેમજ ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ ભરત પટેલના પ્રયાસોથી આ સેવા કાર્ય યોજાયું હતું। તહેવારોના પર્વમાં જરૂરિયાતમંદ પરિવારોને ઘર વપરાશની આવશ્યક ચીજવસ્તુ મળી રહે તે હેતુથી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। શિવ એકતા ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષે આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જરૂરિયાતમંદ પરિવારોની મદદ માટે હાથ ધરવામાં આવેલી આ પહેલને ગ્રામજનો દ્વારા આવકારવામાં આવી હતી। શિવ એકતા ગ્રુપ દ્વારા આજરોજ પણ શીતળા સાતમ પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને 200 થી 200 જેટલી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। શિવ એકતા ગ્રુપ ગયા 2 વર્ષથી આ કાર્યક્રમ યોજે છે અને જરૂરિયાતમંદોને સહાય પૂરી કરે છે। અમારા જિલ્લા સંગઠનના મહામંત્રી પરેશભાઈ પટેલ, ભડકોદરા ગામના માજી સરપંચ ભરતભાઈ પટેલ અને શિવ એકતા ગ્રુપ ભડકોદરાના યુવાનોના સહયોગથી આ કાર્યક્રમ અમે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે।